10 વર્ષની છોકરી આવેલી, એના મમ્મી રોવે, એના પપ્પા કશું બોલે નહીં. અને મેં પૂછ્યું કે શું તકલીફ છે. મમ્મી તો રોવા જ માંડ્યા. પપ્પા એવી વાત કરી કે સર, એને છે ને ફોનમાં કંઈક જોયું છે અને પછી કશું બોલતી નથી. એમ કેવા વિચારો આવે જ્યારે કોઈ માણસ, કોઈ મેલ અથવા ફિમેલ ડિપ્રેશનમાં જાય? જે વસ્તુ જોઈ છે એની અંદર એવું છે કે જે લોકોને એન્ઝાયટી ડિસઓર્ડર થતા હોય છે કે ડિપ્રેશનના હોય છે કેસીસ, એમની પાસે કોઈ ફ્રેન્ડ્સ જ નથી. એ લોકો પાસે વાત કરવા માટે 3-4 વ્યક્તિ બી નથી કે જેની સાથે શેર કરી શકે. મેઇન વસ્તુ શું છે કે જ્યારે બી માણસને અમે નશો છોડાવડાવીએ તો છે ને એના વિડ્રોલ્સ આવતા હોય છે. વિડ્રોલ્સ એટલા ખરાબ અને ખતરનાક હોય છે ને કે લોકો ડરી જાય છે અને ગામવાળા તો એવું જ વિચારે કે આના કરતા તો એ વ્યસન કરતો ને તો સારો હતો. આવો કોઈ કેસ આલા તમારી પાસે જે નશામાં ડૂબી ગયેલો હોય અને તમે એનાથી બહાર નીકળ્યો? જી, મારી પાસે એક રાજસ્થાન બાજુનો એક કેસ હતો. 36 વર્ષનું મેલ હતા અને ક્રોનિક આલ્કોહોલિક હતા. અને એમને એવું હતું કે એમની ફર્સ્ટ વાઇફ છે એને સુસાઇડ અટેમ્પ્ટ કરેલો આમના કારણે ત્રાસીને. અને બીજી વાર હતા ને એના વાઇફ જ લઈને આવ્યા હતા અને એમને એવી જાણકારી આપી હતી કે સર તમે મહેરબાની કરીને અમને દારૂ છોડાવો, બાકી મારે બી જીવવાનો કોઈ મકસદ નહીં રહે. સોસાયટીને આજકાલ આપણે જોઈએ છે કે લોકો નશા ઘણા કરે છે. એ સિગરેટ, તમાકુ થઈ ગયું કે ચાનો થઈ ગયું, તો એ મેન્ટલ ઉપર અસર કરે, આપણી મગજ ઉપર અસર? 110% એ માઇન્ડ ઉપર અસર કરતું જ હોય છે. પણ એ લોકોને ખબર નથી કે જ્યારે એમને એ વસ્તુ નહીં મળે ને ત્યારે એમને પોસ્ટ ડિપ્રેશનના અંદર જે દેખાતા લક્ષણો હોય ને એ જોવા મળશે. પ્રેશર એટલે કે જે એમને સૌથી વધારે નડતરરૂપ થઈ રહ્યું છે, કે જે વારંવાર એમને થોટ પ્રોસેસ એક જ વસ્તુ ઉપર રાખે છે. અને મોસ્ટ કોમન જે અત્યારે અમારી પાસે કેસીસ આવી રહ્યા છે એ છે બ્રેકઅપના, રિલેશનશિપ ફેલિયરના. આજકાલ લોકોને ઊંઘ ના આવી એક મોટી સમસ્યા બની ગઈ છે. ઊંઘ એમને આવતી જ નથી. તો આ કેટલી મોટી પ્રોબ્લેમ કહી શકાય. એનાથી માનસિક સ્થિતિ પર કેટલી અસર પડે? તમારી પાસે કયા લેવલ સુધીના એનો દર્દી આવેલા છે કે આ તો કે આનું ઇલાજ શક્ય લાગતું જ નથી, કે આની માનસિક સ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે? 21 વર્ષનો છોકરો હતો અને એના ઘરે એ પબજી રમતો હશે. મમ્મીએ 2-3 વાર કીધું હશે કે બેટા જરાક માર્કેટથી આ વસ્તુ લઈને આવો. ઘણી બધી હદ સુધી નશા લોકો કરે છે. તો નશામાંથી બહાર ખરેખર આવવું હોય, બરોબર, તો શું કહી શકાય? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા ખાસ અને યુનિક એપિસોડમાં. મિત્રો, આજકાલ ડિપ્રેશન એક મોટી સમસ્યા બની ગઈ છે. લોકો એને મૂડ ઓફ સમજીને અવગણે છે. ઓવર થિંકિંગ, ડિપ્રેશન, એન્ઝાયટી, સેક્સ્યુઅલ થોટ્સ, સુસાઇડલ થોટ્સ, આ બધા વિચારો સતત આયા કરે છે. પણ શું એમાંથી બહાર આવી શકાય ખરી? તો જવાબ છે હા મિત્રો. એ બધું જાણવા માટે આજે આપણી સાથે છે એક્સપર્ટ સાયકાટ્રિસ્ટ ડોક્ટર રઘુરાજસિંહ વાઘેલા. તો ઘણી બધી વાતો છે જે આજે આપણે જાણીશું અને ખૂબ જ મજા આવશે. અને મારા વિનંતી છે મારી કે આ એપિસોડને બધા પરિવારજનો સાથે જોઈને અંત સુધી જોવે. તો ચાલો શરૂ કરીએ. ડોક્ટર રઘુરાજસિંહ, વેલકમ ટુ ધી ટોક ઇઝ રેન શો. કેમ છો સર? થેન્ક યુ. એકદમ મજામાં. કેવું છે? બસ એકદમ સરસ. ડિપ્રેશનમાં નહીં આવી જાય? ના. તો સર, આજકાલ શું છે કે લોકોના ડિપ્રેશન, એન્ઝાયટી, ઓવરથિંકિંગ ઘણી બધી વધી ગઈ છે. જોવા જઈએ તો ડિપ્રેશન એક એવું થઈ ગયું છે કે હવે નોર્મલી થઈ ગયું છે, બરોબર? તો આજકાલના જે તમારું જે હોસ્પિટલ છે, તો એમાં કયા લોકો છે, જે કેવા સિમ્ટમ્સ વાળા લોકો આવે છે, જેમને મેન્ટલ હેલ્થ ખરાબ છે? લોકોને ક્યારે ખબર પડે અને કેવા સિમ્ટમ્સ આવે તો લોકોને ખબર પડે કે હવે મેન્ટલ હેલ્થ ખરાબ થઈ રહી છે, કે ડિપ્રેશનમાં જઈ રહ્યું છે? સૌથી શરૂઆતમાં એ લોકોની સૌથી પહેલા જે 6 થી 7 કલાકની નોર્મલ ઊંઘ હોવી જોઈએ એ ઊંઘ બગડે છે. પણ લોકો એને નજરઅંદાજ કરે, એની સાથે મોબાઈલમાં જોયા કરે, સોશિયલ મીડિયા યુઝ કરે, એટલે એમની ડિસ્ટર્બ સ્લીપ થાય. એટલે તમે સવારે ઉઠો એટલે તમને બેચેની જેવું રહે, થોડું આળસ આવે, પછી સવારે ઉઠીને વધારે નાસ્તો કરવાની ઈચ્છા ના થાય. એ બધા એક બેઝિક સિમ્ટમ્સ છે. એનાથી આગળ જ્યારે એમને એકલા બેઠા હોય ત્યારે બેચેની, ગભરામણ થવા માંડે, માથું દુખવા માંડે, પછી આડાઅવડા વિચારો આવ્યા કરે. એટલે એ બધું જ્યારે પ્રોગ્રેસ થવાનું ચાલુ થઈ જાય ને ત્યારે મને હકીકતમાં એવું લાગે છે કે ત્યારે એ લોકોને મેન્ટલ હેલ્થ માટે એક સાયકાટ્રિસ્ટ ને બતાવવું જોઈએ અને એમની એક સલાહ લેવી જોઈએ. બરોબર. તો કયા સ્ટેજ ઉપર માનસિક સ્થિતિ ખરાબ થાય છે? તમારી પાસે જે બી દર્દી આવે છે, તો કયા સ્ટેજ ઉપર માનસિક સ્થિતિ ખરાબ થયા પછી આવે છે? અમારી પાસે જનરલી
વાત કરીએ તો થોડા સમય પહેલા જ એક 20 વર્ષની છોકરી આવેલી, તો એને અમે વાત કરવાની ચાલુ કરી તો તેને એવું જ કીધું કે મને બેચેની જેવું રહે છે, ગભરામણ જેવું રહે છે, ઊંઘ નથી આવતું, આ છે તે છે. પછી અમે એના પેરેન્ટ્સને બહાર મોકલ્યા. એક ફિમેલ હોય તો અમે સાથે બીજા ફિમેલને બેસાડીને જ કાઉન્સિલિંગ કરતા હોઈએ છીએ. તો અમે જ્યારે પ્રોપર લેવલનું એમનું કાઉન્સિલિંગ કર્યું ત્યારે અમને એ જાણકારી મળી કે એને સુસાઇડલ થોટ્સ હતા, પણ એ પેરેન્ટ્સના સામે ના બોલી શકે. એટલે અમે એનું જ્યારે એકલું કાઉન્સિલિંગ કર્યું ત્યારે અમને એની જાણકારી મળી. અને પછી એ બી અમને ખબર પડી કે 4 વર્ષ પહેલા બી એને એક સુસાઇડલ અટેમ્પ્ટ કરેલો હતો, અનકોન્શિયસ સ્ટેટમાં, કે એને ખબર જ નથી કે એને કરી લીધું છે. ઓકે. એ ઉઠી ત્યારે હોસ્પિટલમાં હતી. આ પેરેન્ટ્સે બી અમને જાણ ના કરી અને એના જે સાથે રિલેટિવ્સ હતા એને બી અમને જાણ ના કરી. આ પ્રોપર વે ઉપર કાઉન્સિલિંગ થયું ત્યારે એ વસ્તુની જાણ થઈ અને ત્યારે અમે એની પ્રોપર ટ્રીટમેન્ટ કરી શક્યા. આવા દર્દીઓ આવે તો શું તકલીફ હોઈ શકે છે એમને, અને સુસાઇડલ એમને અટેમ્પ્ટ કરેલું છે તો મોસ્ટલી એમને કઈ વાતનો તકલીફ હોય છે, કઈ વાતનો ડર હોય છે? ડર કરતા એ જે સ્ટ્રેસર હોય છે, સ્ટ્રેસર એટલે કે જે એમને સૌથી વધારે નડતરરૂપ થઈ રહ્યું છે, કે જે વારંવાર એમને થોટ પ્રોસેસ એક જ વસ્તુ ઉપર રાખે છે. અને મોસ્ટ કોમન જે અત્યારે અમારી પાસે કેસીસ આવી રહ્યા છે એ છે બ્રેકઅપના, રિલેશનશિપ ફેલિયરના. તો એ જે કેસીસ આવે છે ને એની અંદર અમને મેક્સિમમ ટાઈમ એ જ જોવા મળે છે કે ભાઈ અમને ક્લોઝર નથી મળ્યું, રિલેશનશિપ અમારે જેવું જોતું હતું એવું પૈતું નથી, મેં મારી લાઈફ ઇમેજિન કરી હતી, બધું ઇમેજિન કર્યું હતું, બટ એ એવી રીતે થયું નહીં. તો એ એના ક્લોઝર માટે અને પ્રોપર એક એન્ડિંગ નથી મળતી, એના કારણે આ વસ્તુનો પ્રભાવ વધી જતો હોય છે અને સુસાઇડલ એટેમ્પ્ટ્સ અત્યારે મેક્સિમમ વધી રહ્યા છે. તમારા હિસાબથી કેવા કેવા વિચારો આવે જ્યારે કોઈ માણસ, કોઈ મેલ અથવા ફિમેલ ડિપ્રેશનમાં જાય ત્યારે? વિચારોની અંદર મેં જે તમને વાત કરી કે શરૂઆત બેચેની, ગભરામણ છે, એન્ઝાયટી છે, જે વસ્તુ મેઇન કહેવાય જેના કારણે આ બધી વસ્તુ વધતી હોય છે, એ શરૂઆત થાય છે. પ્લસ અત્યારે મેં રિસેન્ટલી જે વસ્તુ જોઈ છે એની અંદર એવું છે કે જે લોકોને એન્ઝાયટી ડિસઓર્ડર થતા હોય છે કે ડિપ્રેશનના હોય છે કેસીસ, એમની પાસે કોઈ ફ્રેન્ડ્સ જ નથી. એ લોકો પાસે વાત કરવા માટે 3-4 વ્યક્તિ બી નથી કે જેની સાથે શેર કરી શકે. સપોઝ પેરેન્ટ સાથે શેર કરવાનું વિચારે તો ડરે કે પપ્પાને ખબર પડશે તો શું વિચારશે, શું કરશે, મને ભણવા મોકલી હતી, હું આવું બધું કરું છું, આ છે તે. ફ્રેન્ડ્સને એવું વિચારે તો એ વિચારશે કે જજ કરી લેશે મને કે મારું બિહેવિયર આમ છે કે તેમ છે. તો એ વસ્તુના કારણે તકલીફ આ થઈ છે કે લોકો શેર નથી કરતા, અને શેર નથી કરતા એટલે બધું મનમાં ભરી રાખે, અને બધું મનમાં ભરી રાખે ત્યારે એ થોટ્સ રિપીટેડલી તમારા માઇન્ડમાં ફર્યા જ કરે. બરોબર. સમજી લો કે જો કોઈને સુસાઇડલ થોટ્સ આવે છે, સુસાઇડના વિચારો સતત આયા કરે છે, તો એના પરિવારજનો અને મિત્રો એનાથી બહાર કઈ રીતે નીકળી શકે? સૌથી પહેલા તો એના સિમ્ટમ્સ તમારે જાણવા જરૂરી છે કે ક્યારે તમને લાગવું જોઈએ કે તમારા સન, ડોટર કે તમારા રિલેટિવ્સને હેલ્પની જરૂર છે. જેવા કે સૌથી પહેલા તો તમે જોશો તો એમને કોઈ બી કામ કરવામાં કોઈ રસ નહીં રહે, ખાવામાં ધ્યાન નહીં રહે, પછી ઊંઘવાનો કોઈ ટાઈમ ફિક્સ નહીં રહે, આખો દિવસ આળસ કર્યા કરશે, વધારે ટાઈમ ઊંઘ્યા કરશે. એ બધા બી સિમ્ટમ્સ કોમનલી જોવા મળે. તો આવા સિમ્ટમ્સ તમને જ્યારે જાણવા મળે તો તમે એક ફ્રેન્ડલી બોન્ડ બનાવીને એમને વાત કરવાનો પ્રયત્ન કરો, જાણો કે શું છે એમની તકલીફ, કારણ કે એમને એ કોઈ પૂછવા વાળું બી નથી કે જેને શેર કરી શકે આ વસ્તુ. તો મારું એટલી જ રિક્વેસ્ટ છે કે જો તમને આજુબાજુમાં આટલા સિમ્ટમેટિક વાળા કોઈ બી વસ્તુ દેખાતી હોય તમારા આજુબાજુમાં તો એને પ્લીઝ હેલ્પ કરો. અને જો તમારાથી એ લેવલની હેલ્પ ન થઈ શકતી હોય તો તમે નજીકના કોઈ બી સાયકેટ્રિસ્ટને બતાવો અને એમની હેલ્પ લો. મદદ લેવી એ કોઈ નબળાઈ નથી. મદદ લેવી, લોકો મદદ લઈને જ જીવનમાં આગળ વધતા હોય છે. જો જોવા જઈએ તો મદદ લેવામાં કઈ શરમ બી ના જોઈએ. જી સર, આજકાલ શું છે કે કહીએ તો જે અમે સોસાયટીના આજકાલના એરિયા જોઈએ છે કે લોકો નશા ઘણા કરે છે. એ સિગરેટ, તમાકુ થઈ ગયું કે ચાનો થઈ ગયું, તો એ મેન્ટલ ઉપર અસર કરે, આપણી મગજ ઉપર અસર? 110% એ માઇન્ડ ઉપર અસર કરતું જ હોય છે. અહીંયા મેં બહુ બધી જગ્યાએ જોયું છે કે લોકો એક હાથમાં સ્ટિંગ પીતા હોય છે, બીજા હાથમાં સિગરેટ હોય છે, અને એવું માને છે કે આ સ્ટિંગથી અને સિગરેટ પીવાથી ડોપામિન લેવલ બહુ હાઈ થાય છે અને એક કિક મળે છે. પણ એ લોકોને ખબર નથી કે જ્યારે એમને વસ્તુ નહીં મળે ને ત્યારે એમને પોસ્ટ ડિપ્રેશનના અંદર જે દેખાતા લક્ષણો હોય ને એ જોવા મળશે. અને જ્યારે બી લક્ષણો જોવા મળશે ને
તો એ કોઈની મદદ નહીં માંગે, બલકે એ જ જગ્યા ઉપર જઈને પાછી સ્ટિંગ અને સિગરેટ જ પીશે, જેના કારણે એ લોકો એના બંધારણ થઈ જાય છે. આવું કોઈ કેસ આલે તમારી પાસે જે નશામાં ડૂબી ગયેલો હોય અને તમે એનાથી બહાર નીકળ્યો હોય? જી, મારી પાસે એક રાજસ્થાન બાજુનો એક કેસ હતો. 36 વર્ષનું મેલ હતા અને ક્રોનિક આલ્કોહોલિક હતા, અને એમને એવું હતું કે એમની ફર્સ્ટ વાઇફ છે એને સુસાઇડ અટેમ્પ્ટ કરેલો આમના કારણે ત્રાસીને, અને બીજી વાર હતા ને એના વાઇફ જ લઈને આવ્યા હતા, અને એમને એવી જાણકારી આપી હતી કે સર તમે મહેરબાની કરીને અમને દારૂ છોડાવો, બાકી મારે બી જીવન જીવવાનો કોઈ મકસદ નહીં રહે. તો મેઇન વસ્તુ શું છે કે જ્યારે બી માણસને અમે નશો છોડાવડાવીએ તો છે ને એના વિડ્રોલ્સ આવતા હોય છે. વિડ્રોલ્સ એટલા ખરાબ અને ખતરનાક હોય છે ને કે લોકો ડરી જાય છે, અને ગામવાળા તો એવું જ વિચારે કે આના કરતા તો એ વ્યસન કરતો ને તો સારો હતો. બરોબર, એટલે એ વિડ્રોલ ફીચર્સ છે ને ઘરે મેનેજ થાય એવા પોસિબલ બહુ ઓછા છે. એટલે અમે મેક્સિમમ ટ્રાય કરતા હોઈએ કે અમે એમને એડમિટ કરીએ, અમારા પર્સનલ કેરમાં રાખીએ, એમના વિડ્રોલ્સ કવર કરીએ કે જેનાથી એ સારું થાય. તો એ વ્યક્તિ એ ઓલમોસ્ટ લગભગ 18 વર્ષ સુધી દારૂ પીધું હતું. એ અમારા ત્યાં 10 દિવસ સુધી એડમિટ રહ્યો, અને 11મા દિવસથી અહીંયા અમારી પાસે કહીને ગયો કે હવે વ્યસન નહીં કરે. આજે લગભગ એને 2 મહિના થઈ ગયા છે, રેગ્યુલર અમારા માટે ફોલોઅપ આવે છે, અને એમને ટોટલી વ્યસન છોડી દીધું છે. અચ્છી 18 વર્ષે દારૂ પીતો હોય તો પછી એમને ડ્રિંક કરતો હોય તો ઘણું ટફ છે છોડવું. યસ, બહુ ટફ છે. અને 10 દિવસના કાઉન્સેલિંગ કર્યું તો ઘણું સારું રિઝલ્ટ એને મળ્યું હશે. જી, બરોબર. તો એને રિલેટેડ એક સવાલ છે કે આજકાલ લોકોને ઊંઘ ના આવી એક મોટી સમસ્યા બની ગઈ છે. ઊંઘ એમને આવતી જ નથી. ઊંઘ ના આવે એના કારણે પાછું મોબાઈલ લઈને બેસી જાય છે. બરોબર, તો આ કેટલી મોટી પ્રોબ્લેમ કહી શકાય? એનાથી માનસિક સ્થિતિ પર કેટલી અસર પડે? સૌથી વધારે માનસિક સ્થિતિ બગડવાનું કોઈ કારણ હોય તો એ ઊંઘ જ છે. જે માણસ એના જીવનમાં 7 થી 8 કલાકની પ્રોપર ઊંઘ લેતો હોય એ 80% એ લોકોને માનસિક સ્થિતિ બગડતી નથી. હવે થાય છે એવું કે ઊંઘ નથી આવતું તો લોકો શું કરે છે? મોબાઈલ યુઝ કર્યા કરે. મોબાઈલ ત્યાં સુધી યુઝ કર્યા કરે છે કે જ્યાં સુધી એ ઊંઘમાં સૂઈ ના જાય. ત્યાં તો પછી એનું મગજ થાકી ના જાય. મગજ થાકી ના જાય ત્યાં સુધી. યસ. તો તકલીફ એ છે, અને પ્લસ તકલીફ એ છે કે એ જે રીલ્સ જુએ છે, રીલ્સના અંદર સપોઝ કોઈ ડિપ્રેસિવ રીલ આવી, હવે સપોઝ તમે લોંગ ટાઈમ 30 સેકન્ડ્સની રીલ છે એ તમે જોયા કરી, જોઈને તમે જો ભૂલથી એના પર લાઈક કરી દીધું તો તમને બીજા કલાકની અંદર બીજી 20 રીલ એવી આવશે જે તમને ડિપ્રેશન વાળી જ આવશે. તો જેના કારણે તમે જો કદાચ 2-5% ડિપ્રેશનમાં હશો તો તમે એના 80%માં બદલતા તમને કલાક બી નહીં લાગે. એટલે સોશિયલ મીડિયાને સારા પર્પઝ માટે બી યુઝ થાય છે. જેટલો તમે પર્પઝફુલી એને યુઝ કરો એ રીતે સોશિયલ મીડિયા બનેલો છે, પણ જેટલી પોઝિટિવિટી છે એટલી નેગેટિવિટી બી એટલી જ છે. તો કે સારી ઊંઘ લેવા માટે કોઈ પ્રેક્ટિકલ ટિપ્સ ખરી? પ્રેક્ટિકલ ટિપ્સમાં એવું છે કે 10 વાગે તમે તમારો સ્ક્રીન ટાઈમ બંધ કરી દો. 10 વાગ્યા પછી ફોન યુઝ કરવાનો, મોબાઈલ મૂકી દો. શાંતિથી તમે ભગવાનનું નામ લો, આરામથી સુઈ જાઓ, આંખ બંધ કરીને રહો. તમને ઊંઘ ના આવે તો ભગવાનનું નામ લો, અને મિનિમમ તમને હું ગણું કદાચ 1-2 દિવસ આવી રીતના તકલીફ પડી શકે છે, પણ તમે તમારો ફોન મૂકી દેશો અને મન શાંત રાખશો તો તમને ડેફિનેટલી 30 to 40 મિનિટ્સમાં ઊંઘ આવી જ જવાની છે. તો તમે એમાં એમ કીધું કે જો ઊંઘ ના આવે તો લોકો મોબાઈલ યુઝ કરતા હોય. યસ. ઊંઘ ના આવે એ તો વાત અલગ થઈ ગઈ, બરોબર. આખા દિવસમાં જે એનો સ્ક્રીન ટાઈમ છે એમાં સતત મોબાઈલ યુઝ કરવું એ કેટલી અસર પડે મગજ પર? તમે પર્પઝફુલી કોઈ કામ માટે યુઝ કરો છો તો એ વસ્તુ અલગ છે. તમે તમારા પ્રોફેશનલ વર્ક માટે યુઝ કરો તો વાત અલગ છે. બટ તમે એને સોશિયલ મીડિયાની અંદર ખાલી રીલ્સ જોવા માટે, બ્રાઉઝિંગ કરવા માટે અને બસ ખાલી એ જોવા માટે યુઝ કરો છો કે સોશિયલ મીડિયા અંદર આને શું કર્યું, હું ક્યાં છું, મારે શું કરવું જોઈએ, તો એ નેગેટિવ ઇમ્પેક્ટ આપે છે. તમે જ્યાં સુધી ફોન બી પોઝિટિવ વસ્તુ માટે જ બનેલો હતો, પણ એને તમે જેટલું પોઝિટિવ એસ્પેક્ટમાં લેશો એટલું તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને નેગેટિવમાં દર ફેર આપણી હાથમાં નથી હોતું. કોઈક વસ્તુ આપણને દેખાઈને લાઈક કરીએ, જેમ મેં પહેલા બી વાત કરી, તો એ વસ્તુ તમને નેગેટિવમાં જ ખેંચ્યા કરતું હોય છે. સર, તમે જે હિસાબે વાત કરો છો એ હિસાબે આ તકલીફ ઘણી મોટી લાગે છે. જી. તો તમારી પાસે કયા લેવલ સુધીના એનો દર્દી આવેલા છે કે આ તો કે આનું ઇલાજ શક્ય લાગતું જ નથી, કે આની માનસિક સ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે? જી, આવી રીતના મારું જયારે ભણવાનું નમો હોસ્પિટલ રેસિડેન્સી દાદરાનગર હવેલીમાં ચાલુ હતું ત્યારે એક બચ્ચું હતું, લગભગ 3.5-4 વર્ષની એની ઉંમર હશે.
તો એના જ્યારે બી પેરેન્ટ્સ એમને એકચ્યુઅલી સાયકેટ્રિક મેડિકેશન ચાલુ હતી, તો એને કન્ટિન્યુઅસ એને ફોન આપવો જ પડે. જો એની પાસેથી ફોન લઈ લો, બરોબર છે, તો એ સીધું એક જગ્યાએ બેસી ના શકે, કૂદકા મારે, રોયા કરે, ચીડચીડિયાપણ સ્વભાવને એ બધું જોવા મળે છે. ચલો આ તો થઈ નાના છોકરાની વાત. હું તમને બેસ્ટ એક્ઝામ્પલ લઉં તો જાણ કે અત્યારે એક બહુ ગેમ લોકો રમતા હોય છે, પબજી, જી બરોબર. મારી પાસે 21 વર્ષનો છોકરો હતો અને એના ઘરે એ પબજી રમતો હશે. મમ્મીએ 2-3 વાર કીધું હશે કે બેટા જરાક માર્કેટથી આ વસ્તુ લઈને આવો. એને કીધું હા મમ્મી 5 મિનિટ જઉં છું, હા મમ્મી 5 મિનિટ જઉં છું. અને એ ભાઈની ગેમ ચાલુ હતી જેમાં 1-on-1 ચાલુ હતું. એની પાસે સ્નાઈપર હતી, સામેવાળા પાસે સ્નાઈપર હતી. એ પેલાનો હેડશોટ લેતો જ હતો ને એ ટાઈમે એનો મમ્મી એનો ફોન લઈ લીધો કે આખો દિવસ શું ગેમ રમ્યા કરે છે. એને લિટરલી ટીવી તોડી નાખ્યું અને એના મમ્મીને ગળેથી પકડીને જાડીમાં માથું પછાડ્યું. એના મમ્મીને બી અમારા જ હોસ્પિટલમાં એડમિટ કરેલા. અને ત્યારે અમે બી એ ટાઈમ પર ફર્સ્ટ ટાઈમ એવું રિયલાઇઝેશન અમે વસ્તુ જોઈ કે પબજી આ હદ લેવલનું બી મગજ ઉપર અસર કરી શકે છે. એટલે નાના છોકરાનું હતું 3-4 વર્ષ, એનું શું પછી થયું? એનું અમે ખાલી એટલી જ સિમ્પલ વસ્તુ, કારણ કે 2-3 વર્ષના કે 4 વર્ષના છોકરાઓને દવા આપવાનો કોઈ નથી વસ્તુ આની અંદર. એમને પ્રોપર લેવલ ઉપર અમે એમના પેરેન્ટ્સને કાઉન્સિલ કર્યું કે સૌથી પહેલા તો તમે ફોન આપવાનું બંધ કરો અને દરેક વસ્તુની જીદ પૂરી કરવાનું બંધ કરો. તમે જીદ કરશો એ દરેક ટાઈમ રોયા કરશે, બરોબર. 10 મિનિટ રોશે, 15 મિનિટ રોશે, 20 મિનિટ રોશે, એનાથી વધારે નહીં રોય. એના પછી એને બી ખુદ એનું માઇન્ડ ડેવલપ કરવાનું ચાલુ કરી દેશે કે ઓકે મને દિવસમાં એક જ વાર ફોન મળશે, એનાથી વધારે મારો સ્ક્રીન ટાઈમ નહીં રહે. જી. એનાથી એન્ઝાઇટી ડિપ્રેશન કેટલું વધી શકે છે? જો પહેલી વસ્તુ તો એના મમ્મીને ઓલરેડી સાયકેટ્રિક મેડિકેશન ચાલુ હતી, તો એના બચ્ચામાં આવવાના ઓલમોસ્ટ 50-70% ચાન્સીસ છે. એટલે એ અત્યારે જો એ વસ્તુનું ધ્યાન રાખશે ને તો એના ચાન્સીસ ઓછા થઈ જશે. અને હું એવું માનું છું કે બચ્ચાઓની અંદર સ્ટીલ એટલું એગ્રેશન ને એટલું નથી હોતું કે સ્ટીલ આપણે એ વસ્તુ કાઉન્સિલિંગથી એ વસ્તુને સારી કરી શકીએ છીએ. તો સર જેવી દવા દર્દી આવે છે, તમે કાં તો કાઉન્સેલિંગ કરો છો કાં તો દવા, બરોબર. તો કાઉન્સેલિંગ અને દવામાં શું ફરક છે અને ક્યારે કેની જરૂર પડે? એ એક્ઝેક્ટલી એક બીજો બી ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શું ડિફરન્સ છે એક સાયકાટ્રિસ્ટમાં અને એક સાયકોલોજિસ્ટમાં. તો જે સાયકોલોજિસ્ટ હોય છે ને એમનું મેઇન કામ હોય છે સ્ટ્રેસર જાણવું કે એમને ડિપ્રેશન છે કે બાયપોલર ડિસઓર્ડર છે કે જેટલા બી ડિસઓર્ડર છે એની અંદર મેક્સિમમ જે લોકોનો સ્ટ્રેસ શું છે, કોઈ બી વસ્તુ ડિપ્રેશન આવું, એન્ઝાયટી આવું કે બીજા કોઈ બી ડિસઓર્ડર્સ થવા, તો એની પાછળ કમ્પલસરી એક સ્ટ્રેસર હોય જ છે. હવે એ બેઝિકલી અમારા સાયકોલોજીસ્ટ હોય છે, એ એમનું સ્ટ્રેસર કાઢે, એમની સાથે વાતચીત કરે કે એમના બીજા કોઈ વસ્તુ હોય કે જેમને તકલીફ કરતી હોય એ અમને આવીને જાણકારી આપે અને અમે લોકો એને ટ્રીટ કરીએ. તો ડિફરન્સ એટલો જ છે કે સાયકોલોજીસ્ટ કાઉન્સિલિંગ કરે પણ દવા ના આપી શકે, જ્યારે સાયકાટ્રિસ્ટ છે એ થેરપી બી આપી શકે અને મેડિકેશન્સ બી આપી શકે. અને મારું એવું માનવું છે કે જો બંનેનું કોમ્બિનેશન કરવામાં આવે તો આપણને બેસ્ટ રિઝલ્ટ મળે. તો સર ઘણી બધી ફિલ્મોમાં જોયું છે કે જે દર્દી સાથે પેલું કરતા હોય છે, પેલું એનું જૂની યાદોમાં મોકલીને શું કહેવાય એને, કરંટ આપે તે, હિપ્નોટાઇઝ અચ્છા હિપ્નોટાઇઝ કરતા હોય છે. તો શું સર તમારી ફિલ્ડમાં આવું હિપ્નોટાઇઝ કરતા જી, હોય છે? એની માસ્ટરીઝ હોય છે, હિપ્નોથેરાપીઝ કરીને આવે છે, એના ઘણા લોકો માસ્ટરીઝ કરતા હોય છે. પણ આ સેન્ટરે એટલું બધું પોસિબિલિટીઝ છે નહીં, એટલે મેં એના અંદર માસ્ટરી નથી કરેલી. બટ એ ઘણી બધી ઉપયોગી વસ્તુ હોય છે, મેગા સિટીઝની અંદર એનું જોવા મળે છે આપણને રિઝલ્ટ. સર ઘણા બધા જે દર્દી છે માણસ હોય છે, ઘણા બધામાં સેક્સ્યુઅલ થોટ્સ આવે છે, ઘડી વિચારો આવા, જી બરોબર. તો એ નોર્મલ વાત છે કે એક મોટી સમસ્યા છે? જો સેક્સ્યુઅલ થોટ્સ આવા એ એકદમ નોર્મલ વાત છે. દરેક માણસને 14 વર્ષથી 35 વર્ષ સુધીની અંદર હોર્મોનલ ચેન્જીસ થોડા થતા રહેતા હોય છે, તો એના કારણે સેક્સ્યુઅલ થોટ્સ હોવા કમ્પ્લીટલી નોર્મલ વાત છે. બટ તકલીફ ત્યાં છે કે શું તમને 24 કલાકમાંથી 12 કલાક સેક્સ્યુઅલ થોટ્સ આવે છે? શું એ સેક્સ્યુઅલ થોટના કારણે તમને પોર્ન એડિક્શન થઈ ગયું છે, માસ્ટરબેશનનું એડિક્શન થઈ ગયું છે, તો તમે એક ઓસીડી ના શિકાર બની ગયા છો, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, જેના માટે ટ્રીટમેન્ટ બહુ જરૂરી છે. અને એ સેક્સ્યુઅલ થોટ્સ એટલા આગળ વધી શકે છે ને કે અમે જ્યારે સેલવાસામાં હતા દાદરાનગર હવેલીની અંદર, તો અમે લોકોએ એકવાર જેલના અંદર કાઉન્સિલિંગ કરેલું. તો પ્રોપર જેલની અંદર અમને એવું હતું કે અમે લાઈક જઈશું ને અમને પ્રોપર જે પિક્ચરોમાં જેલ બતાવવામાં આવી હતી એવું હશે,
પણ એવું રિયાલિટી નથી હોતી. રિયાલિટી એકદમ અલગ હોય છે. તો અમે જ્યારે અંદર ગયા ને એક અમારી પાસે હાફ મર્ડર વાળો એક કેસ હતો અને એના ઉપર એક રેપનું બી એક્સેપ્શન હતું. તો અમે જ્યારે એનું કાઉન્સેલિંગ ને બધું કર્યું ને તો એની સેક્સ્યુઅલ થોટ્સ બહુ જ વધારે હતા. જે એને ક્વેરી ઓસીડી હતું, બરોબર છે. તો એને એ ટાઈમ પર એ લેવલ પર ટ્રીટ નથી થયું. એ જો કદાચ એ ટ્રીટ થઈ જતું તો એ કદાચ એ વાત રેપ સુધી ના પહોંચતી. પણ લોકોને એ છે કે લોકો એને કન્સિડર નથી કરતા. લોકો સમજતા નથી કે એ પણ એક માનસિક બીમારી જ છે. અને લોકો ખબર નહીં, તકલીફ એ વસ્તુ છે કે લોકો માનસિક વસ્તુ સમજીને ડરે છે કેમ? માનસિક મેન્ટલ હેલ્થ ઇઝ ઇક્વલ ટુ ફિઝિકલ હેલ્થ. જે શારીરિક તકલીફ છે એ જ માનસિક તકલીફ છે. તમે કોઈ બી દવા લો છો, બીપી ની દવા લો છો તો કોઈ દિવસ ડોક્ટરને પૂછો છો કે સાહેબ આનાથી હાનિકારક છે? ના. શુગરની તકલીફ હોય, તમે એની દવા લો છો તો હાનિકારક છે? ના. તમે કેન્સરની દવા લો, તમને હાનિકારક છે? ના. તો દર ફેર કેમ માનસિકમાં છે? આ બધી બી દવા તમારે જીવનભર લેવી છે, તો પછી માનસિકતા માટે જ કેમ આ વસ્તુ? અને એ જ વસ્તુ માટે લોકોની માનસિકતા બદલવા માટે આપણે આ વસ્તુ માટે વાત કરી રહ્યા છીએ. સાચી વાત છે. સર, તો જે આ સેક્સ્યુઅલ ઓવરથિંકિંગ છે એને કંટ્રોલ કરી શકાય? ઓફકોર્સ. કેવી રીતે? અમારી થોડી એની અમે કાઉન્સિલિંગ કરતા હોઈએ છીએ અને થેરપીઝ આપતા હોઈએ છીએ. એક CBT આવે છે, કોગ્નિટિવ બિહેવિયર થેરપી, જેના અંદર અમે લોકોને શીખવાડતા હોઈએ છીએ કે કઈ રીતે તમારે એ પાર્ટને ડિસ્ટ્રેક્શનમાં ચેન્જ કરવાનો છે ને એ વસ્તુમાંથી બહાર નીકળવાનું છે. અને સમટાઈમ્સ અમે જો બહુ એક્સેસિવ હોય તો મેડિકેશન્સ બી એમને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. બરોબર. શુગરનો વધુ ઉપયોગ હાલ જોવા જઈએ તો બધી વાતમાં શુગર એડ થાય છે. કોલ્ડ ડ્રિંક્સ કરી દઈએ, કોઈ બી વસ્તુ કહી દઈએ, ખાણા પીણા બધી શુગર એડ થાય જ છે. જી. તો એના કારણે મેન્ટલ હેલ્થ ઉપર કઈ અસર પડે છે? ફિઝિકલ ઉપર હેલ્થ પડે જ છે, બરોબર, વધારે શુગર, મેન્ટલ ઉપર શું અસર? હવે જો તમે ચાની વાત કરી છે તો હું તમને એક વાત કહું. મારા પ્રમાણે કદાચ સૌથી મોટું કોઈ વ્યસન હોય ને તો એ ચાનું છે. જી. અફીણ છે, દોડો છે, દારૂ છે, કે ગાંજો છે, કે ચરસ છે, કે બીડી છે, કે સિગરેટ છે, આ વસ્તુ સમાજે અસેપ્ટ નથી કરી અને ચા અસેપ્ટ કરી છે. ચાથી મોટું કોઈ વ્યસન જ નથી. જેમ લોકોને દારૂ ન પીવાથી માથું દુખે, ઊંઘ નથી આવતી, એ સેમ વસ્તુ ચાની અંદર થાય છે. પણ ચા એ સમાજ વર્ષો પહેલા અસેપ્ટ કરી લીધી છે. તમે કદાચ જો કોઈ બી આમાંથી બધા લોકો જે હોય અને પીતા હોય તો એમને ખબર જ હશે કે એમનો ફિક્સ ટાઈમ હોય, ચા ના મળે તો એમને ના ચાલે. પણ ચા સાથે એની અંદર શુગર હોય છે અને તમને જે માથું દુખાડે છે અને એ બધી વસ્તુઓની જે તકલીફ થાય છે એ શુગરની ક્રેવિંગ છે. તમે બ્લેક કોફી પીઓ, બ્લેક ટી પીઓ, તમને કોઈ દિવસ આ વસ્તુ માથું દુખવું ને બધું નહીં થાય. બટ તમને જે મેઇન તકલીફ થાય છે ને દેટ ઇઝ ક્રેવિંગ્સ ફોર શુગર. જી સર, આ બધી વાતને ધ્યાનમાં રાખીને જો કોઈને મેન્ટલી સ્ટ્રોંગ રહેવું હોય તો કઈ રહી શકે? અત્યારે એવી વાત છે કે મેન્ટલી સ્ટ્રોંગ રહેવું સિચ્યુએશનની અંદર બધાના ઘરે અલગ અલગ સિચ્યુએશન હોય છે. અને મારે આ માધ્યમથી બધાને એક જ વાત કરવી છે કે લોકોને એવું લાગતું હોય છે ને કે ખાલી મારા જ ઘરે તકલીફ છે, તો ના, એવું નથી. મારા ઘરે બી તકલીફ છે. આપણા આજુબાજુમાં જે રહેતા હોય ને બધાના ઘરે થોડી ઘણી તકલીફ ચાલતી જ હોય છે. હવે એમાં આપણે આપણી મેન્ટાલિટી સ્ટ્રોંગ કરવાની છે. મેન્ટાલિટી સ્ટ્રોંગ કરશું તો આપણને ખબર પડશે કે કઈ રીતે આઉટકમ નીકળે છે. અને એ દરેક સિચ્યુએશનને આપણે ફાઇટ કરવી પડશે. ફાઇટ કરશું તો જ એ વસ્તુની અંદર આપણે આગળ નીકળી શકું. તમે તમારા રીતે ટ્રાય કરો અને જો ન થાય તો નજીકના કોઈ બી સાયકેટ્રિસ્ટ પાસે જાઓ, એમની સલાહ લો. એમની પાસે સાયકોલોજીસ્ટ હોય છે, એમની પાસે કાઉન્સિલિંગ કરાવો. આપણા દેશના અંદર લોકો આ વસ્તુથી ડરે છે. તમે અમેરિકા જાઓ, કેનેડા જાઓ, લંડન જાઓ તો દરેક ફેમિલીના પોતાના પર્સનલ કાઉન્સિલર્સ હોય છે, પર્સનલ સાયકોલોજીસ્ટ હોય છે. એ લોકો રેગ્યુલર 7 ડેઝના અંદર મિનિમમ 2 to 3 days a week એ લોકો જતા જ હોય છે કાઉન્સિલિંગ કરવા માટે. કેમ કે એમના અંદરના જે સ્ટ્રેસર છે, કદાચ એમના ફેમિલીના કોન્ફ્લિક્ટ છે કે ઘરમાં શેર નથી કરતા, એ સાયકોલોજીસ્ટ જોડે ક્વેરી કરીને સમજીને એનું સોલ્વ આઉટ કરીને આગળ વધી જાય છે. બટ આપણા ત્યાં સૌથી મોટી જે આપણા નોર્થ ગુજરાતની ખાસ વાત કરીએ તો એક સ્ટિગ્મા છે કે ના, સાયકેટ્રિસ્ટ પાસે જશું તો કોક જોઈ જશે તો ગાંડાઓના ડોક્ટર કહેવાય છે. એ તમને લાગતું હશે, બટ તમે એકવાર જઈને તમારા નજીકના સાયકેટ્રિસ્ટને મળો, તમને એ વસ્તુ નહીં લાગે. જી. લોકોને એમ લાગતું હતું એવું છે કે જે સાયકેટ્રિસ્ટ છે એટલે ગાંડા ડોક્ટર, કે ગાંડા બધા એવું લાગે. નથી, કેમ કે એક ડોક્ટર ફિલ્ડમાં ઘણી બધી અલગ અલગ ફિલ્ડ આવે છે.
MBBS થઈ ગયું, સાયકાટ્રિસ્ટ થઈ ગયું, સાયકોલોજીસ્ટ થઈ ગયું, બરોબર, ઘણી બધી આવે છે. તેમાં સાયકોલોજી એક શું કે એનું આખું સ્ટેજ અલગ છે જી કે ખાલી મેન્ટલી પ્રોબ્લેમ જ ફેસ કરે છે, જી બરોબર. જી સર હવે આજના જે યુગમાં છે ને, આજના ટાઈમમાં ખરેખર જોવા જઈએ તો ચા, સિગરેટ, તમાકુ અને નશા, ઘણી બધી હદ સુધી નશા લોકો કરે છે. તો નશામાંથી કોઈને બહાર ખરેખર આવવું હોય, બરોબર, તો શું કહી શકાય? નશામાંથી ખરેખર બહાર આવવું હોય ને તો પહેલા તો માઇન્ડમાં તમારે મોટિવેશન હોવું જોઈએ કે તમારે આ વસ્તુ છોડવી છે. અને એના માટે તમારે વિડીયોઝ કે તમારી પાસે નોલેજ હોવું જોઈએ કે તમે જે વસ્તુ કરી રહ્યા છો એનું કેટલું નુકસાન કરે છે. અત્યારે લોકોને સિગરેટ પીતા હોય છે તો લોકોને એવું લાગે છે કે ભાઈ હમણાં એક સિગરેટથી શું થઈ જવાનું છે કે બે પાંચ સિગરેટથી શું થઈ જવાનું છે. પણ એ તમે તમારા 45 ને 50s આવશો અને જ્યારે તમને નોર્મલ લંગનું કોઈ ઇન્ફેક્શન થશે ને ત્યારે તમને એ વસ્તુની ખબર પડશે કે તમને જ્યારે લંગ કેન્સર થશે ત્યારે તમને એ વસ્તુની ખબર પડશે કે આ સ્મોકિંગ છે એ કેટલું હાર્મફુલ છે. એવું દરેક વસ્તુ માટે ટોબેકો છે, તંબાકુ છે, જે લોકો ચાવન કરતા હોય છે એની અંદર મેક્સિમમ તમે જુઓ ઓરલ કેન્સર જોવા મળે છે. એ લોકોનું પછી ઘણા બધા કેસીસમાં એવું થાય છે કે એ લોકો ત્યારે જ છોડે છે કે જ્યારે એમને કેન્સર થાય છે અને ત્યારે એમને એવું રિગ્રેટ થતું હોય છે કે કાશ અમે થોડુંક વહેલું સમજી ગયા હતા તો અમે આ જે તકલીફમાં અત્યારે વેઠી રહ્યા છીએ ત્યાં સુધી ના પહોંચતા. સર 2011 લઈને 2021 સુધી અંદાજે 1.5-2% વધારો થયો છે સુસાઇડ કેસમાં. રાજસ્થાનમાં એક કોટામાં સુસાઇડ, ત્યાં ભણવાનું એક સારી યુનિવર્સિટી છે, તો ત્યાં ભાઈ આગળ સુસાઇડના કેસ વધી રહ્યા છે. અને એક છિછોરે કઈ મૂવી આવી હતી જેમાં લોકો બતાડે છે કે એમાં એક છોકરો હોય છે જે એક્ઝામમાં ફેલ થઈ જાય છે તો સુસાઇડ કરી નાખે છે. આ એક મોટો પ્રશ્ન છે જે લોકો સુસાઇડ કરે છે, અટેમ્પ કરે છે, એનાથી લોકોને કેવી રીતે બહાર આવવું જોઈએ? સૌથી પહેલા તો એની માટે મારે એક પેરેન્ટ્સની રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે તમારા છોકરાઓ ઉપર જોર મૂકવાનું મૂકી દો. એ ક્લાસમાં ફર્સ્ટ આવે છે, સ્કૂલમાં ફર્સ્ટ આવે છે, ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ આવે છે કે ગુજરાતમાં ફર્સ્ટ આવે છે તો એ હંમેશા લાઈફમાં ટોપ પર જ રહેશે ને એને ડોક્ટર જ બનાવો અને એન્જિનિયર જ બનાવો. તમે એક છે ને પ્રેશર ડેવલપ કરવાનું થોડુંક ઓછું કરી દો. જો એ છોકરાઓ જે લોકો આ વસ્તુની અંદરથી જૂજી રહ્યા હોય છે ને એ જનરલી સેમ વસ્તુ એમની પાસે કોઈ એવા ફ્રેન્ડ્સ નથી હોતા કે જેની સાથે એ લોકો શેર કરી શકે કે ભાઈ કોટા ગયા છે એટલે ડેડિકેશન જ કરવાનું, 100% તમારું ધ્યાન ભણવામાં જ હોવું જોઈએ, બીજી કોઈ વસ્તુમાં હોવું જ ના જોઈએ, કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ નહીં, કોઈ ફિઝિકલ એક્ટિવિટીઝ નહીં, કોઈ યોગા નહીં, કશું જ નહીં, ફિઝિકલ એક્ટિવિટી ઝીરો. અને ખાલી માઇન્ડને તમે ભણવાને એની ઉપર જ ફોકસ રાખો તો એ તમારી મેન્ટલ હેલ્થ બગાડવાનું જ છે. અને સેમ ટાઈમ પર જ્યારે તમને જરૂર હોય અને કોઈ માણસ ના ઊભું હોય ત્યારે આ વસ્તુ સુસાઇડના અંદર જતી રહેતી હોય છે. બરોબર. સર, આવું કે તમારા કેસ આવ્યું કે કોઈ સ્ટુડન્ટ એના પેરેન્ટ સાથે આવ્યું હોય અને સમજી લો કે એને સેક્સ્યુઅલ થોટ્સ આવતા હોય કાં તો ડિપ્રેશનના થોટ્સ આવતા હોય, બરોબર, અને ઘણી હજારો ડૂબેલો પણ મા બાપ સાથે તમારી સાથે એ ખુલ્લી ના બોલી શકતો હોય, તો આવો કોઈ કેસ આવેલા? બીજી વાત કે એવા બીજા કોઈ એકાદ એવો કોઈ કેસ આવેલા જે તમે કહેવા માંગશો? જી, એક તમે આ સેક્સ્યુઅલ થોટની વાત કરી છે તો હું જ્યાંથી મેં ભણ્યો છું સેલવાસાથી ત્યાંનો એક કિસ્સો કહું તમને. અમારા બંને કન્સલ્ટન્ટ એક કોન્ફરન્સમાં ગયેલા હતા. હું એકલો જ હતો, લીડ કરતો હતો આખા ડિપાર્ટમેન્ટને. અને મારી પાસે એક કેસ આવેલો. 10 વર્ષની છોકરી આવેલી, એના મમ્મી રોવે, એના પપ્પા કશું બોલે નહીં. અને મેં પૂછ્યું કે શું તકલીફ છે તો એમને મને એવી જાણકારી આપી કે સર તમે જ પૂછી લો. પણ મેં કીધું બચ્ચું છે તો તમે એકવાર જાણકારી તો અમને આપો કે શું તકલીફ છે. તો પછી એના મમ્મી તો રોવા જ માંડ્યા. પપ્પા એવી વાત કરી કે સર એને છે ને ફોનમાં કંઈક જોયું છે અને પછી કશું બોલતી નથી એમ. ઓકે. તો અમે તરત જ અમારી પાસે ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ હતા નિમિષાબેન કરીને, એમને તરત કાઉન્સિલિંગ કર્યું. અને કાઉન્સિલિંગ કર્યા પછી એવી ખબર પડી કે એ પેલા યુટ્યુબના અંદર ઘણીવાર તમને હોય ને તો સાઈડમાં એડ્સ આવતી હોય છે. હવે તો કિડ્સ મોડ આવી ગયો પણ ઘણી બધી જગ્યાએ લોકોને નથી ખબર હતી કે કિડ્સ મોડ યુટ્યુબમાં યુઝ થાય. તો એમને કંઈક છોકરીએ ભૂલથી એડ ઉપર ક્લિક કરી દીધું અને એ ક્લિક કરવા ઉપર પોર્ન ખુલી ગયું. ઓકે. હવે એ જે 8-10 વર્ષની છોકરી હતી અને એને જે લિંક ખોલી, જેને વસ્તુની ખબર જ નથી પડતી, એ વસ્તુ જોઈને એને ખબર પડવા માંડી. અને વસ્તુ ત્યારે થઈ કે જ્યારે એ 10 વર્ષની છોકરીએ એના સ્કૂલમાં જઈને એના પીટી ટીચરને એવું કીધું કે આઈ વોન્ટ ટુ ગેટ ફિઝિકલ વિથ યુ. મારે સર તમારી સાથે શારીરિક સંબંધ રાખવા છે.
તો આ એક વસ્તુ એવી મારે તમને, તમે જે વાત કરી એ પ્રમાણે, કે ફોનના માધ્યમથી સારી વસ્તુઓ તો છે જ, પણ તમે તમારા બચ્ચાઓને ફોન યુઝ કરવા આપી દો છો તો શું તમે ધ્યાન રાખો છો કે તમારો છોકરો કે છોકરી અંદર ફોનના અંદર શું કરે છે, શું જોવે છે? હવે એ મિસલીડિંગ 10 વર્ષના છોકરાઓના અંદર આવી ગઈ. એનું રીઝન શું છે? મોબાઈલ. અમે 10 વર્ષના હતા તો અમારો ગોલ શું હતો કે કઈ રીતે સ્કૂલમાંથી આવો, ટ્યુશન પતાવો અને 5 વાગે એટલે બેટ ને બોલ લઈને સોસાયટીમાં 5-7 લોકો ભેગા થાય ને ક્રિકેટ રમવા. એ અમારો ગોલ હતો. અને સૌથી મોટું કારણ એ હતું કે અમારા ટાઈમ પર મોબાઈલ નતા. એટલે અમારું ડિસ્ટ્રેક્શન કમ્પ્લીટલી જે મેઇન હતું એ ફિઝિકલ એક્ટિવિટી ઉપર હતું. અત્યારે તમે જો કોઈના અત્યારના જનરેશનના 10 થી 14 વર્ષના છોકરાઓ સ્મોલ ટાઉન્સની અંદર તમે જોશો તો એ લોકો ફોન પર જ હોય છે. ફોન્સમાં જ પબજી હોય છે અને પેલી બીજી 2-3 ગેમ્સ આવતી હોય છે, મિની મિલેશિયા ને, એ બધી રમતા હોય છે. એ લોકોની ફિઝિકલ એક્ટિવિટી ઝીરો છે. માઇન્ડ કમ્પ્લીટ ફોનની અંદર જ રહે છે. તો પેલી જે 10 વર્ષની જે છોકરી છે એને પછી બહાર કઈ નીકળે? એને અમે પ્રોપર એનું કાઉન્સિલિંગ કર્યું અને એને જે થોટ્સ આવતા હતા એના માટે થોડુંક અમે મેડિકેશન કર્યું. 3 મંથ સુધી એનું મેડિકેશન અને કાઉન્સિલિંગ ચાલ્યું. એના પછી એની અંદર અમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યો અને એના થોટ પ્રોસેસ થોડા ક્લિયર થયા. એને અમારે સમજાવવું પડ્યું. જે અમે 14 થી 15 વર્ષના છોકરીઓને સમજાવતા હોય છે એ અમારે 10 વર્ષની છોકરીઓને સમજાવવું પડ્યું કે આ બધી વસ્તુ અત્યારે ખોટી છે. સર, મેન્ટલ હેલ્થ સારી અને ખરાબ, એની સાચી વ્યાખ્યા શું છે તમારા હિસાબથી? કે જે તમે જેવી તમારા આજુ જે બી તમે જોયું છે એના હિસાબે સારી મેન્ટલ હેલ્થ અને ખરાબ મેન્ટલ હેલ્થ બંનેમાં ફરક શું છે? સારી મેન્ટલ હેલ્થ એક એવી વસ્તુ છે કે જે તમે જાતે ડેવલપ કરવા માંગો છો, અને ખરાબ મેન્ટલ હેલ્થ છે કે જે કદાચ તમારા હાથમાં નથી પણ જે થઈ જાય છે. જો કોઈને આગળ વધવું હોય, કંઈક સારું અચીવ કર્યું હોય, કંઈક સારી એક્ઝામ પાસ કરવી હોય, તો એના માટે મેન્ટલ હેલ્થ કેવી રાખવી જોઈએ પ્લસ સાઇડ ઓફ થાય? ઓકે, તો સૌથી પહેલા તો સ્ટાર્ટિંગ તમારી અર્લી મોર્નિંગમાં થવી જોઈએ. તમારે સવારે વહેલું ઉઠવું જોઈએ. 10 થી 20 મિનિટ જેવું તમારે પ્રાણાયામ કે એક્સરસાઇઝ કરવું જોઈએ. સાયકલ હોય તો સાયકલિંગ કરવી જોઈએ. પછી નોર્મલ રૂટીનના અંદર જે બી તમે પ્રેયર્સ કરતા હોય ભગવાનને કે એમને, એ તમારે રેગ્યુલર ફોલોઅપ કરવું જોઈએ. પછી નોર્મલ તમારે એની સાથે ને સાથે જેટલું ઇમ્પોર્ટન્સ તમે બાકી વસ્તુને આપો છો એટલી જ ઇમ્પોર્ટન્સ તમારે તમારા મેન્ટલ હેલ્થ માટે બી આપવી જોઈએ. જાણ કે પ્રોપર સ્લીપ લેવી, અને આ બધા મેઇન આની અંદર કોઈ વસ્તુ છે તો એ છે તમારો ડાયટ. અત્યારે જે સૌથી વધારે લોકોના અંદર ખરાબ વસ્તુઓ, તમે જેમ આગળ વાત કરી કે લેટ નાઇટ સુધી લોકો જાગતા હોય છે, તો સૌથી બગડવાનું કારણ હોય છે લેટ નાઇટ ડાયટ. જે લોકો પેલું બર્ગર ને પીઝા ને ફ્રેન્ચ ફ્રાઈઝ ને બધું જે ઓર્ડર કરતા હોય છે ઓનલાઈન, પહેલા તકલીફ એવી હતી કે 10 વાગ્યા પછી કશું ખુલ્લું જ નતું રહેતું. હવે ઝોમેટો આવી ગયું તો એના કારણે રાતના 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી તમારે ખાલી 20 રૂપિયા વધારે પે કરવાના છે ને ઓર્ડર તમારા ઘરે. એટલે મારું એવું માનવું છે કે આ જ્યારથી ઝોમેટો ને સ્વિગી આવ્યું છે ને ત્યારે બી લોકો આળસુ વધારે બની ગયા છે. પહેલા એટલીસ્ટ લોકો ઘરની બહાર નીકળીને એ જગ્યા પર જઈને ખાતા હતા, પણ હવે એની એક વસ્તુ લોકો ઓનલાઈન ઓર્ડર કરીને ઘરે જઈને ખાય છે. મતલબ ખાવું ખોટું નથી, પણ સમય ઉપર ખાવું એ સાચી વાત છે કે તમે વગર સમયમાં જ ખાવ, વગર તમે ડાયટમાં જ લો. જી, બરોબર. સર, હવે આ માધ્યમથી જો કોઈને મેન્ટલ હેલ્થ ખરેખર સારી કરવી હોય તો એકાદ બે ટિપ્સ તમે આપી શકો તો? ટિપ્સમાં સૌથી પહેલી તો મારી હંમેશા એ જ રહે છે કે તમે પ્રોપર ઊંઘ કરો. 7 થી 8 કલાકનો પૂરેપૂરો ઊંઘ લેવાનો ટ્રાય કરો. બરોબર છે. બીજી સારી હેબિટ છે કે લેટ નાઇટ જાગવાનું બંધ કરી દો. 10 વાગ્યા પછી સ્ક્રીન ટાઈમ બંધ કરી દો. લેટ નાઇટ ફૂડ્સ ના લો. અને થોડીક તમારા બોડી, જેમ મેન્ટલ હેલ્થ છે તમારી, એમ ફિઝિકલ હેલ્થ બી તમે થોડીક સાચવીને રાખો અને એ વસ્તુ પર થોડું કવર અપ કરો. તો તમને એ વસ્તુની અંદર એક માઇન્ડ ફિટ રહેશે ને તો જ ફિઝિકલ ફિટનેસ રહેશે. તમને જો એવું લાગતું હોય કે ખાલી ફિઝિકલ ફિટ રહેવાથી મેન્ટલ હેલ્થ સારી રહે છે, તો એ વસ્તુ નથી. તમારે મેન્ટલ હેલ્થ માટે મેન્ટલ પીસ હોવી એ બહુ જ જરૂરી છે. અને એ પીસ તમને તમારા સરાઉન્ડિંગથી જ, તમારા ફ્રેન્ડ્સ, તમારા ફેમિલી, તમારા રિલેટિવ્સ, ત્યાંથી જ મળે છે. તો સર, તમે જયારે ભણતા, બરોબર, તમે જયારે સાયકાટ્રિસ્ટ નું ભણતા, તો રેસિડેન્સી 2-3 વર્ષનો અંદાજે કોર્સ હોય છે. જી જી. સર, તમને આવું કઈ મેન્ટલી તકલીફ પડી કે મને મેન્ટલી કઈ તકલીફ પડી રહી છે એવું? જી, દરેક રેસિડેન્સી, કોઈ બી મેડિકલ સ્ટુડન્ટ હોય એ એના રેસિડેન્સીમાં હોય એટલે એમની મેન્ટલ હેલ્થ બગડતી જ હોય છે. કારણ કે એમની ડ્યુટીઝ 14 કલાકની, 18 કલાકની, 22 કલાકની આવી કન્ટિન્યુઅસ ડ્યુટીઝ હોય છે. અમારા ટાઈમ પર એવા રેસિડેન્ટ હતા કે જે 2.5 દિવસ સુધી પોતાના રૂમ પર જઈને નહાવાનું બી એમને ટાઈમ નહોતો મળતો.
તો એ લોકોના અંદર ડિસ્ટર્બ સ્લીપ, ઊંઘ ના આવી બરોબર, માથું દુખવું, કન્ટિન્યુઅસ કામ કરવું, માઇન્ડ જેને દર 14 થી 18 કલાકે આરામ જોતો હોય, એ પ્રોપર આરામ ન મળતો. પણ મને જ્યારે આવી તકલીફ પડતી તો મારા ખાસ સાહેબ હતા, છે અત્યારે, ડોક્ટર ધવલ પટેલ સર કરીને હતા. ઓકે. અને એ મારા ગુરુજી છે. અને એમની સાથે જ એક ડોક્ટર ધ્રુવ પાંડુતિયા સર કરીને હતા, જેમને હું ભાઈ જેવા ગણતો. તો એક મારા સર હતા, એક મારા ભાઈ હતા. અને સેમ એમની સાથે અમારી પાસે 2 સાયકોલોજીસ્ટની ટીમ હતી. એક નયન શોભા મેમ કરીને હતા, એ સાયકોલોજીસ્ટ હતા, અને એક નિમિષાબેન કરીને હતા, જે ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ હતા. એટલે મને મારા એ 2-3 વર્ષના દરમિયાન જ્યારે બી મને કોઈ તકલીફ પડી છે ને, મારી પાસે 4 જણની ટીમ હતી કે એમને કોઈ દિવસ મારી મેન્ટલ હેલ્થ બગડવા જ નથી દીધી. એટલે મને હું એવું માનું છું કે હું બહુ લકી હતો કે આ 4 વ્યક્તિઓ સાથે મારા આ 2 વર્ષ ક્યાં નીકળી ગયા એ મને ખબર જ નથી પડી. બરોબર. ખૂબ જ સારું આપણો પોડકાસ્ટ આજે શૂટ કર્યો છે. ખૂબ જ મજા આવી તમારી સાથે વાત કરીને. ખૂબ જ જાણવા મળ્યું અમને કે ભાઈ ખરેખર મેન્ટલ હેલ્થ કેટલી જરૂરી છે. ચલો મળીએ.